સવારના 6 વાગી રહ્યા હતા। 55 વર્ષીય લખનભાઈ રોજની જેમ પાર્કમાં વોકિંગ કરવા માટે ઘરની બહાર નીકળ્યા। જેવા તે પાર્કમાં પહોંચ્યા તો જોયું કે તેમના પડોશી મિત્ર રાજનભાઈ ત્યાં પહેલેથી જ ઓપન જીમમાં કસરત કરી રહ્યા હતા। અરે લખન, શું હાલચાલ? દીકરાની ઇન્ટર્નશિપ કેવી ચાલી રહી છે? લખનભાઈએ આવતા જોઈને રાજનભાઈએ પૂછ્યું એટલે ઉદાસ અવાજે લખનભાઈ બોલ્યા, સારી ચાલી રહી હશે મતલબ? અરે ભાઈ, તમે લોકો એક ઘરમાં રહો છો ને, આટલી તો તમને ખબર હશે ને? રાજનભાઈએ હેરાનીથી પૂછ્યું એટલે લખનભાઈ બોલ્યા, હા યાર, રહીને તો એક જ ઘરમાં છીએ, પણ ખબર નહીં કેમ જેમ તેમ છોકરાઓ મોટા થતા જાય છે તેમ મા બાપથી દૂરી બનાવવા લાગે છે, તેમનું પોતાનું ફ્રેન્ડ સર્કલ વધારે લાગે છે। એટલે રાજનભાઈ બોલ્યા, અરે યાર લખન, હવે કહે છે કે જ્યારે બાપના બૂટ દીકરાને થાય છે તો દીકરાને દીકરો નહીં પરંતુ મિત્ર સમજવો જોઈએ। એટલે લખનભાઈ બોલ્યા, હું તો તેને મિત્ર સમજવાની ભરપૂર કોશિશ કરું છું, પરંતુ તેને પોતાના આધુનિક જીવનની સમય જ ક્યાં છે। ત્યારે રાજનભાઈએ પોતાની ઘડિયાળ પર એક નજર નાખી। અરે બાપરે, આજે તો મારે ઓફિસ જલ્દી જવાનું હતું। ભલે લખન, હું જાઉં છું, કાલે મળીશું, એવું કહીને રાજનભાઈ ઉતાવળે પોતાના ઘર તરફ ચાલતા ગયા અને થોડીવાર વોકિંગ કર્યા પછી લખનભાઈ પણ પોતાના ઘરે પાછા આવી ગયા અને છાપું પણ આવી ગયું હતું। રોજની જેમ એમણે છાપું ઉપાડ્યું અને પોતાની આરામ ખુરશી પર બેસીને છાપું વાંચવા લાગ્યા અને નિરાતે આખું છાપું વાંચી લીધું। પછી પોતાની દુકાને જવા માટે તેઓ નાહી ધોઈને તૈયાર થઈ ગયા। તે જ સમયે તેમની પત્ની રજનીબેન તેમના માટે ચા નાસ્તો બનાવીને ડાઇનિંગ ટેબલ પર લઈ આવ્યા। એટલે લખનભાઈએ એમને પૂછ્યું, અરે રજની, 9:30 વાગી ગયા છે અને તારો લાડકો હજુ સુધી ઉઠ્યો નથી? આયુષ, ઓ બેટા આયુષ, સૂરજ માથા પર આવી ગયો છે, આજે ઉઠવાનો વિચાર નથી કે શું? લખનભાઈએ અવાજ દીધો એટલે રજનીબેન બોલ્યા, અરે તમને તો ખબર છે કે આજકાલના છોકરાઓ રાત્રે મોબાઈલ જોવામાં એટલા બધા વ્યસ્ત હોય છે કે તેમને સમયની ખબર જ નથી પડતી। પહેલા તો આયુષ સમયસર સુધી તો સૂઈ જતો હતો અને હવે તો રાતના 2-2 વાગ્યા સુધી પણ ફોન સાથે જ ચોટેલો રહે છે। રાત્રે મોડું સૂવે તો સવારે નીંદર કેમ પૂરી થાય? કઈ વાંધો નહીં, રજની તેના કામનું જ કંઈક કરી રહ્યો હશે, નાસ્તો કરતા લખનભાઈએ કહ્યું। પછી બોલ્યા, અચ્છા રજની, મારી પાસબુક અને ચેકબુક તો કાઢીને રાખી દેજે, આજે દુકાન જવાથી પહેલા હું બેંકમાં થઈને જઈશ, ઠીક છે? પહેલા ચા તો પી લ્યો, અને હા, લાઇટ બિલ પણ ભરવાનું છે, કાલે છેલ્લી તારીખ છે, કાલે ન ભર્યું તો ગયા વખતે જેમ 200 રૂપિયાનો દંડ જશે, રજનીબેને કહ્યું। એટલે લખનભાઈ બોલ્યા, અરે હા, 200 રૂપિયાથી યાદ આવ્યું કે કાલે રાજન સાથે બહાર ગયો હતો, તેને તો મારા રૂપિયા પૂરા થઈ ગયા હતા, એટલે રાજને પોતાના મોબાઈલથી 200 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું, તેને પણ તે રૂપિયા આપવાના છે, ઠીક છે, આપી દેજો। નાસ્તો કર્યા પછી રજનીબેન બેંકની પાસબુક લેવા માટે પોતાના રૂમમાં ગયા। ત્યારે તેમનો દીકરો આયુષ પોતાના રૂમની બહાર આવ્યો હતો। તેને જોતા જ લખનભાઈએ એક પ્રેમભરી મુસ્કુરાહટની સાથે કહ્યું, ગુડ મોર્નિંગ બેટા, પરંતુ તેમના દીકરા આયુષે કોઈ જવાબ આપ્યો નહીં। કાનોમાં ઇયરફોન તો જો લાગેલા હતા અને ભાઈએ ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢીને તે લખનભાઈની પાસે પડેલી ખુરશી પર બેસી ગયો અને મોબાઈલમાં કંઈક જોતા પાણી પીવા લાગ્યો અને મોબાઈલ ફોનમાં સતત નોટિફિકેશન આવી રહ્યા હતા અને આયુષ પૂરી રીતે તેમાં ખોવાયેલો હતો। ત્યારે લખનભાઈ બોલ્યા, આયુષ બેટા, બ્રેડ જામ ખાઈશ? એટલે આયુષે ખૂબ જ મુશ્કેલીઓથી મોબાઈલ પરથી નજર હટાવી અને કાનમાંથી ઇયરફોન નીકાળતા બોલ્યો, શું કહ્યું પપ્પા? મેં પૂછ્યું, બ્રેડ અને જામ ખાઈશ બેટા? ના પપ્પા, એટલું કહેતા જ આયુષ ફરીવાર મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયો।
ત્યારે રજનીબેન પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને દીકરાને પૂરી રીતે મોબાઈલમાં ખોવાયેલો જોઈને મોઢું બગાડતા બોલ્યા, જુઓ, થઈ ગઈ તમારા દીકરાની દિવસની શરૂઆત. આયુષે પોતાની મમ્મીની વાતને સાંભળીને પણ કંઈ ધ્યાન દીધું નહીં અને ફરીવાર મોબાઈલમાં જોવા લાગ્યો. લખનભાઈને પાસબુક અને ચેકબુક આપતા રજનીબેન બોલ્યા, આજે સાંજે જમવામાં શું બનાવવાનું છે? કંઈક વિચારીને પછી લખનભાઈએ કહ્યું, તારા દીકરાને જ પૂછી લે. આયુષને ઢોસા ખૂબ જ પસંદ છે. એટલે સ્માઇલ સાથે રજનીબેન પોતાના ઘરની તરફ જઈને બોલ્યા, અરે બેટા, આજે સાંજે ઢોસા બનાવીશું, તારા ફેવરેટ છે ને? એટલે આયુષ મોબાઈલ પર પોતાની આંગળીઓ ચલાવતા બોલ્યો, નહીં, આજે હું બહાર જ ખાઈશ, તમે લોકો તમારું જોઈ લેજો. એટલું કહીને તે પોતાના રૂમમાં પાછો જતો રહ્યો. દીકરાનો આ જવાબ સાંભળીને રજનીબેન કંઈક ઉદાસ થઈ ગયા. એટલે લખનભાઈ બોલ્યા, કઈ વાંધો નહીં, આજકાલના છોકરાઓનું તો આ બધું ચાલતું જ રહે છે. તું શાક રોટલી બનાવી નાખજે, હું દુકાને જાઉં છું. આજે દુકાનેથી પાછા ફરતી વખતે લખનભાઈ પોતાના મિત્ર રાજનને રૂપિયા આપવા માટે તેના ઘરે જતા રહ્યા. એટલે રાજનભાઈ બોલ્યા, અરે લખન, તું પણ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું શીખી લે. આ તો આજકાલની જરૂરિયાત બની ગઈ છે. પહેલા મારે નાના નાના કામ માટે પોતે જવું પડતું હતું. આજે ઘણો સમય ખરાબ થઈ ગયો હતો અને હવે જો કોઈ પણ બિલ ભરવું હોય તો બેંકનું કંઈ પણ કામ હોય મિનિટોમાં થઈ જાય છે. એટલે લખનભાઈ બોલ્યા, નહીં યાર, હું તો મારી પાસબુક અને ચેકબુકની સાથે ખૂબ જ ખુશ છું. એ બહાને થોડી વાર બહાર ફરી લઉં છું. બેંક આવવા જવામાં જ ફરવાનું થઈ જાય છે. લખનભાઈની આ વાત સાંભળીને રાજનભાઈએ મસ્તી કરતા કહ્યું, ચલ ખોટાળા, મને તો લાગે છે કે બેંકની કેશિયર કંઈક વધારે ગમી ગઈ છે તને. મિત્રની આ વાત પર લખનભાઈ હસીને બોલ્યા, ઉંમર થઈ ગઈ પણ મજાક કરવાની તારી આદત નહીં ગઈ. એટલે રાજનભાઈ જોર જોરથી હસવા લાગ્યા. થોડી વાર બેસીને ચા પીતા પીતા બંને મિત્રોએ થોડા ગપ્પા માર્યા અને પછી લખનભાઈ પાછા પોતાના ઘરે આવ્યા. ત્યાં સુધીમાં 9 વાગી ગયા હતા. આવતા જ રજનીબેને પૂછ્યો, આયુષ ઘરે આવી ગયો? ના રે, રજનીબેને જવાબ આપ્યો, આ હજુ સુધી આવ્યો કેમ નહીં? 9:15 વાગી રહ્યા છે. પોતાનો મોબાઈલ કાઢીને લખનભાઈ બહાર આંગણામાં જતા રહ્યા અને આયુષને ફોન લગાડ્યો, પરંતુ સામેથી કોઈ જવાબ આવ્યો નહીં. ત્યારે તેમના મકાનમાં રહેતા ભાડૂતનો દીકરો ગોલુ તેમની પાસે આવ્યો. લખનભાઈને ચિંતામાં જોઈને 12 વર્ષનો ગોલુ બોલ્યો, શું થયું અંકલ? એટલે લખનભાઈએ કહ્યું, અરે બેટા, હું ક્યારથી આયુષને ફોન કરી રહ્યો છું, પરંતુ તે કોઈ જવાબ નથી આપી રહ્યો. એક તો આ છોકરો કંઈ કહીને નથી જતો અને ફોન કરું છું તો ઉપરથી જવાબ પણ નથી દેતો. અચ્છા, તો આવી વાત છે, ગોલુ મુસ્કુરાઈને બોલ્યો અને પછી તેણે પોતાના ખીચામાંથી મોબાઈલ કાઢ્યો અને મોબાઈલમાં જોતા ગોલુ બોલ્યો, અંકલ, 2 કલાક પહેલા આયુષભાઈ ગાર્ડનમાં હતા અને હમણાં 1 કલાક પહેલા કોઈ છોકરી સાથે સ્ટારબક્સમાં કોફી પી રહ્યા હતા. આ સાંભળીને લખનભાઈની હેરાનીનો પાર ન રહ્યો. શું પણ તમે આ બધી વાતો કેવી રીતે ખબર પડી? લખનભાઈએ પૂછ્યું. એટલે ગોલુ બોલ્યો, અરે આ સોશિયલ મીડિયા છે ને, આના પર બધી જ ખબર પડી જાય છે. કોઈ ક્યાંય પણ જાય આના પર સ્ટોરી જરૂર નાખે છે. સ્ટોરી એ શું હોય છે? લખનભાઈએ આશ્ચર્ય સાથે પૂછ્યું. એટલે ગોલુએ પોતાનો મોબાઈલ દેખાડ્યો. આ જુઓ અંકલ, આ ફેસબુક છે, આમાં બધા સ્ટોરી નાખે છે. કોણ ક્યાં ફરી રહ્યું છે, શું ખાઈ પી રહ્યું છે, કોની સાથે છે, કોનો જન્મદિવસ ક્યારે છે, બધી જ ખબર પડી જાય છે. અરે એવું કઈ રીતે થઈ શકે? લખનભાઈ હેરાન થઈ ગયા. ત્યારે ગોલુના વોટ્સઅપ પર એક વોટ્સઅપ મેસેજ આવ્યો. તેણે સાંભળ્યો તો તેના પપ્પાનો અવાજ હતો. ગોલુ, ક્યાં છે તું? તે હજુ સુધી પોતાનું હોમવર્ક પણ પૂરું નથી કર્યું અને કહ્યા વગર જ બહાર નીકળી ગયો. જલ્દીથી ઘરે પાછો આવી જા. પછી ગોલુએ વોટ્સએપ પર મેસેજ કર્યો, ઠીક છે પપ્પા, હમણાં હું આવું છું. ગોલુ તે જ સમયે જતો રહ્યો.
પરંતુ લખનભાઈ હજુ સુધી આશ્ચર્ય થઈને ઊભા થયા અને પોતાના આયુષ ઘરે પાછો આવી ગયો. તે સમયે લખનભાઈ અને રજનીબેન રાતનું ભોજન લઈ રહ્યા હતા. ત્યારે લખનભાઈ બોલ્યા, અરે બેટા આવી જા, જમી લેને. ના પપ્પા, હું બહાર ખાઈને આવ્યો છું, આયુષે કહ્યું, અને એક રોટલી તો ખાઈ લે. તારી મમ્મીએ ખૂબ જ પ્રેમથી જમવાનું બનાવ્યું છે. પપ્પાની જીદ પર આયુષ ડાઇનિંગ ટેબલ પર બેસી ગયો. ત્યારે રજનીબેન નારાજગી દેખાડતા બોલ્યા, ક્યાં ગયો હતો તું આખો દિવસ? મમ્મી, હું સ્ટારબક્સમાં ગયો હતો, સહેજ અચકાતા આયુષ બોલ્યો. એટલે લખનભાઈએ કહ્યું, હા, અને ત્યાંની કોલ્ડ કોફીની તો વાત જ અલગ છે, કંઈક અલગ છે. આ વાત સાંભળીને આયુષને નવાઈ લાગી અને તે જમતા જમતા ખાસવા લાગ્યો. રજનીબેન બોલ્યા, શાક કેવું બન્યું છે બેટા? પણ આયુષે કંઈ જવાબ આપ્યો નહીં. તે ફરીવાર પોતાના ફોનમાં વ્યસ્ત હતો. આયુષ કમસે કમ જમતી વખતે તો મોબાઈલ સાઈડમાં રાખી દેને, રજનીબેને ગુસ્સો કરીને કહ્યું. એટલે આયુષ બોલ્યો, અરે મમ્મી, કંઈક જરૂરી કામ હતું. લખનભાઈએ કહ્યું, કઈ વાંધો નહીં રજની, એને કરવા દે. જ્યારે આયુષે મોબાઈલ રાખ્યો તો લખનભાઈ બોલ્યા, બેટા તારી ઇન્ટર્નશિપ કેવી ચાલી રહી છે? રજનીબેને પણ કહ્યું, હા બેટા, અમને બધા પૂછે છે તો અમે કંઈ નથી કહી શકતા. એટલે આયુષ બોલ્યો, અરે શું કહું તમને લોકોને, ડિજિટલ માર્કેટિંગ વિશે તમને લોકોને શું ખબર પડશે? પરંતુ બેટા તે ક્યારેય અમને સમજાવ્યું પણ નથી ને, રજનીબેને કહ્યું. એટલે આયુષ બોલ્યો, અરે મમ્મી, એ સમજાવવાનું તો તમારા લોકોનું કામ નથી. આયુષના આવા લુખ્ખા વ્યવહારની રજનીબેનને દુઃખ થયું અને પછી ફરી લખનભાઈને કહ્યું, સાંભળી રહ્યા છો તમે? બસ આજ સાંભળવાનું બાકી રહી ગયું હતું. પોતાના દીકરાના મોઢે જેને આટલા લાડ અને પ્રેમથી મોટો કર્યો, ભણાવ્યો, જે દીકરાને આપણે પોતાની દુનિયા સમજીએ છીએ, આજે એ જ દીકરો આપણને કહી રહ્યો છે કે તમને લોકોને કંઈ પણ ખબર નહીં પડે. મમ્મીની આ વાત પર આયુષ નારાજ થઈને જમવાનું મૂકીને પોતાના રૂમમાં જતો રહ્યો. એટલે લખનભાઈએ રજનીબેનને કહ્યું, અરે શાંત થઈ જા રજની, દીકરો મોટો થઈ ગયો છે, એને પ્રેમથી સમજાવતી જા. પછી રજનીબેને ઉદાસ થતા બોલ્યું, કેટલી ઝડપથી સમય બદલાઈ રહ્યો છે અને બદલાતા સમયની સાથે બાળકો પણ કેટલા ઝડપથી બદલાઈ રહ્યા છે. એટલું કહીને રજનીબેન પોતાની આંખોમાં આંસુ છુપાવતા વાસણ ઉપાડીને રસોડામાં જતા રહ્યા. અને બીજા દિવસે સવારે વોકિંગ કરતા સમયે લખનભાઈને પોતાના મિત્ર રાજનભાઈને પોતાની પરેશાની જણાવી. એટલે રાજનભાઈ બોલ્યા, સમય બદલાઈ ગયો છે ને, એટલા માટે આજકાલના છોકરાઓને સમજાવવા માટે આપણે પણ એમના જેવું વિચારવું પડશે, એમની જેમ જીવન જીવતા શીખવું પડશે. હવે તમે જોઈ લે કે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવું, ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવા, ઓનલાઈન એપ્લિકેશનથી શોપિંગ કરવી, આ બધું મેં જ શીખી લીધું છે ને, તો તું પણ શીખી લે. મારો દીકરો શું કરે છે, ક્યાં જાય છે, એના પર મારી પૂરી નજર હોય છે. રાજનની આ વાત સાંભળીને લખનભાઈ ઉત્સાહિત થઈ ગયા અને બોલ્યા, અચ્છા, આ વાત તો ખૂબ જ સારી છે. મારા દીકરાની તો ખબર જ નથી પડતી, કંઈ પૂછું તો તે ઉલટાને ગુસ્સો થઈ જાય છે. અમારા ભાડૂતનો છોકરો ગોલુ છે ને, કાલે એણે પોતાના મોબાઈલમાં સોશિયલ મીડિયા પર આયુષની પોસ્ટ જોઈને મને જણાવ્યું કે આયુષ ગાર્ડનમાં ફરી રહ્યો હતો. એટલે રાજનભાઈ બોલ્યા, અચ્છા, ગોલુએ જોઈને તને કહ્યું કે તમારો દીકરો ગાર્ડનમાં ફરી રહ્યો હતો? આ સાંભળીને રાજનભાઈ કંઈક વિચારવા લાગ્યા અને પછી બોલ્યા, મારી પાસે એક આઈડિયા છે. કેવો આઈડિયા? લખન, તું પણ સ્માર્ટફોન વાપરવાનો શરૂ કરી દે, બધી જ પ્રોબ્લેમ ખતમ થઈ જશે. શું યાર, કેવી વાતો કરી રહ્યો છો? આયુષના સતત મોબાઈલમાં ગુસ્સા રહેવાના કારણે હું પહેલેથી જ પરેશાન છું. ઉપરથી તું મને પણ સલાહ આપી રહ્યો છે કે હું પણ સ્માર્ટફોન નામની મુસીબત રાખી લઉં. દીકરાને બહાર કાઢવાને બદલે
હું પણ સ્માર્ટફોનમાં ઘૂસી જાઉં. લખનભાઈની આ વાત પર રાજનભાઈ બોલ્યા, અરે ના બાપા, મેં એમ ક્યાં કહ્યું કે તું પણ સ્માર્ટફોનમાં ઘૂસી જા, જેટલું જરૂરત હોય એટલું જ વાપરજે, પરંતુ કમસે કમ તું પોતાના દીકરા પર તો નજર રાખી શકે છે ને, કે તું ક્યાં જાય છે, કોની સાથે છે, શું કરી રહ્યો છે. તેમની વાત સાંભળીને લખનભાઈએ કહ્યું, તારી વાત તો બરાબર છે, પરંતુ એક પ્રોબ્લેમ છે, મારો મોબાઈલ તો બટન થઈને મારે સ્માર્ટફોન લેવો પડશે ને. એટલે રાજનભાઈએ કહ્યું, હા તો એમાં ચિંતાની શું વાત છે, બજાર જઈને એક સ્માર્ટફોન ખરીદીને આવજે. ઠીક છે, આજે સાંજે જઈને બંને મિત્રોએ એક સ્માર્ટફોન ખરીદીને લઈ આવ્યા. પરંતુ હવે મુશ્કેલી એ હતી કે લખનભાઈને સ્માર્ટફોન કેમ વાપરવો એ આવડતું ન હતું, અને દીકરો પોતાની જ દુનિયામાં મસ્ત હતો. એટલે એમણે પોતાના ભાડૂતના છોકરા ગોલુને અવાજ દીધો અને સ્માર્ટફોન કેવી રીતે વાપરવો તેની પાસેથી શીખવાનું શરૂ કરી દીધું. તેની મદદથી ફેસબુક પર આઈડી બનાવ્યું અને પોસ્ટ કેવી રીતે મૂકવી, અપડેટ કેવી રીતે ચેક કરવી, અને આ બધું જ શીખી લીધું. અને તેની સાથે સાથે ગોલુએ તેમને વોટ્સઅપ વાપરવાનું પણ શીખવાડી દીધું. અને રવિવારનો દિવસ હતો, એટલા માટે ગોલુ પાસે શીખવાડવાનો પૂરો સમય હતો અને લખનભાઈ પાસે શીખવાનો પણ સમય હતો. અને સાંજના લખનભાઈ પાસે શીખવાનો અને સાંજના સમયે આયુષે જ્યારે લખનભાઈના હાથમાં સ્માર્ટફોન જોયો તો તે હેરાન રહી ગયો. અરે પપ્પા, આ તમારી પાસે ક્યાંથી આવ્યો? એટલે લખનભાઈએ કહ્યું, ક્યાંથી આવ્યો મતલબ મારો ફોન છે. અચ્છા, તમને સ્માર્ટફોન વાપરતા પણ આવડે છે? આયુષે કહ્યું. એટલે લખનભાઈએ પોતાના મોબાઈલ પર આંગળીઓ ચલાવતા પોતાના દીકરાને કહ્યું, હવે પોતાનું ફેસબુક ચેક કર. તેમનો દીકરો પોતાના પપ્પાની ફેસબુક આઈડી જોઈને હેરાન રહી ગયો અને બોલ્યો, વાહ, શું વાત છે. ત્યારે લખનભાઈએ તેની નજર પોતાની પત્ની તરફ ગઈ અને રજનીબેન સાથે આજે ખૂબ જ સુંદર સાડી પહેરેલી હતી. એટલે લખનભાઈ બોલ્યા, ચલો નવા મોબાઈલમાં એક ફોટો પાડીએ. લાવો પપ્પા, તમે બંને સાથે ઊભા રહી જાઓ, હું તમારા બંનેનો ફોટો પાડી આપું. એવું કહેતા જેવો જ આયુષ તેમનો ફોટો પાડવા ગયો તો લખનભાઈએ કહ્યું, બેટા, અમારા બંનેનો નહીં, ત્રણેયનો ફોટો લઈશું. શું કહેવાય એને? સેલ્ફી કહેવાય ને. એટલે આયુષે સ્માઇલ સાથે પોતાના આખા પરિવાર સાથે એક સેલ્ફી લીધી અને લખનભાઈએ તે સેલ્ફીને ફેસબુક પર પોસ્ટ કરી દીધી. બીજા દિવસે સવારે પાર્કમાં વોકિંગ કરતા સમયે લખનભાઈ બોલ્યા, અરે રાજન, તારો આઈડિયા તો કામ કરી રહ્યો છે. અચ્છા, શું થયું? રાજનભાઈએ પૂછ્યું. એટલે લખનભાઈએ કહ્યું, જો તો કાલના અમારા ફોટા પર આયુષે પણ લાઈક કર્યું છે. વાહ, શું વાત છે, રાજનભાઈએ કહ્યું. એટલે લખનભાઈ બોલ્યા, થેન્ક યુ યાર, આ બધું તારા કારણે થયું છે. સાંજે જ્યારે આયુષ પોતાનો મોબાઈલ ચેક કરી રહ્યો હતો તો તેની પાસે એક વોટ્સઅપ મેસેજ આવ્યો, જેમાં લખ્યું હતું કે આયુષ બેટા, આજે હું ઘરે જલ્દી આવી ગયો હતો, એટલે હું આપણા બધા માટે નૂડલ્સ બનાવી રહ્યો છું, એટલે ક્યાંય બહાર ન જતો, આજે એક સાથે બેસીને નૂડલ્સની મજા લઈશું. આ જોઈને આયુષના ચહેરા પર એક સ્માઇલ આવી ગઈ અને પછી તેણે મેસેજ કર્યો, ઠીક છે પપ્પા, ક્યાંય નહીં જાઓ. ત્રણેય જણાએ એક સાથે બેસીને નૂડલ્સ ખાધા અને રજનીબેને કહ્યું, નૂડલ્સ તો ખૂબ જ ટેસ્ટી બનાવ્યા છે, હવે કંઈક મીઠું ખાવા મળી જાય તો મજા જ આવી જાય. એટલે લખનભાઈ બોલ્યા કે લે, એમાં શું મોટી વાત છે, હું હમણાં જઈને જલેબી લઈ આવું છું. તેમની આ વાત સાંભળીને આયુષ બોલ્યો, પણ પપ્પા, લેવા શું કામ જવાનું છે, ઘરે બેઠા જ બધું આવી જશે. હવે તમે સ્માર્ટફોન પર બધું શીખી જ લીધું છે તો બહારથી જમવાનું ઓર્ડર કરવાનું પણ શીખી લ્યો. આ સાંભળીને લખનભાઈ હેરાન રહી ગયા, પરંતુ કઈ રીતે? લખનભાઈએ પૂછ્યું. એટલે આયુષે કહ્યું, હું તમને શીખવાડું. આયુષે પોતાનો મોબાઈલ લઈને તેમને જમવાનું ઓર્ડર કરવાનું શીખવાડ્યું. બંને બાપ દીકરાને
આવી રીતે સાથે બેસીને હસતા વાતો કરતા જોઈને રજનીબેન ખૂબ જ ખુશ થઈ રહ્યા હતા અને ઘણા દિવસો પછી તેમણે આવો નજારો જોવા મળ્યો હતો. બીજા દિવસે રાજનનો ફોન આવ્યો અને કહ્યું, લખન, પાર્કમાં આવી જા, બાકી બધું તો શીખી જ લીધું છે, તો આજે તું તારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવી નાખજે. ઠીક છે, હમણાં આવ્યો. થોડી જ વારમાં લખનભાઈ પાર્કમાં પહોંચી ગયા, જ્યાં રાજનભાઈએ પ્રોફાઇલ ફોટો લગાવવા માટે લખનભાઈનો એક સારો ફોટો પાડ્યો અને પછી બોલ્યા, અચ્છા, મને જણાવ કે તારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું યુઝર નામ શું રાખવું છે? એટલે લખનભાઈએ કહ્યું, લખનભાઈ, બીજું શું? અને નહીં યાર, યુઝર નામ તો કંઈક સારું એવું હોવું જોઈએ, કોઈ બીજું સારું નામ જણાવ. અચ્છા, તારું યુઝર નામ શું છે? અરે, તારું યુઝર નામ છે જીવવું હજુ બાકી છે, જેને બિલકુલ મારા વિચારો જેવું જિંદા દિલ. એટલે કે લખનભાઈએ કહ્યું, અચ્છા, મારી ગિફ્ટ શોપ છે ને, તો હું લોકોના ખુશીઓનું વહેંચું છું, એટલા માટે મારું યુઝર નામ હશે સેન્ટા ક્લોઝ. એવું કેવું લાગ્યું? અરે, ખૂબ જ સરસ છે. હવે જલ્દીથી આયુષને ફોલો કરીને, રાજનભાઈએ કહ્યું. ત્યાં જેવા જ આયુષે પોતાના પપ્પાને ઇન્સ્ટાગ્રામ પર જોયા તો તે હેરાન રહી ગયો અને તેનાથી વધારે હેરાની તો એ તેને લાગી કે તેના યુઝર આઈડીને જોઈને સાન્તા ક્લોઝ આવું યુઝર નામ કોણ રાખે છે? આ પપ્પા પણ આયુષ મનમાં ને મનમાં બડબડ કરવા લાગ્યો અને પછી પોતાના પ્રેઝન્ટેશનની તૈયારી કરવા લાગ્યો. બીજા દિવસે જ્યારે આયુષ લાઈવ વિડીયો કોલમાં પોતાનું પ્રેઝન્ટેશન આપી રહ્યો હતો ત્યારે અચાનક તેના મોબાઈલ પર લખનભાઈનો ફોન આવ્યો. એટલે ફોન કટ કરીને તેને ફરીવાર બોલવાનું શરૂ કર્યું. એટલે એક મેસેજ આવ્યો. લખનભાઈ વારંવાર તેને મેસેજ કરી રહ્યા હતા એટલે આયુષને પ્રેઝન્ટેશન આપવામાં મુશ્કેલી થવા લાગી. ફરી વખત એક મેસેજ વધારે આવ્યો. ગુસ્સાને કારણે આયુષના દિમાગમાંથી બધું ગાયબ થઈ ગયું અને તેનું પ્રેઝન્ટેશન ખરાબ થઈ ગયું. આ વાત પર તેને પોતાના પિતા પર ખૂબ જ વધારે ગુસ્સો આવી ગયો હતો. સાંજે જ્યારે લખનભાઈ દુકાનેથી ઘરે આવ્યા તો તેમણે ગોલુને મોબાઈલની સામે ડાન્સ કરતા જોયો. એટલે પૂછવા લાગ્યા, ગોલુ બેટા, આ તું શું કરી રહ્યો છો? એટલે ગોલુએ કહ્યું, અંકલ, હું તો રીલ્સ બનાવી રહ્યો છું. એ શું હોય છે? લખનભાઈએ પૂછ્યું. એટલે ગોલુ હસવા લાગ્યો. એટલે તેણે રીલ્સ વિશે લખનભાઈને બધું જણાવ્યું અને બંને જણાએ એક સાથે એક રીલ બનાવી જેમાં બંને ડાન્સ કરી રહ્યા હતા અને લખનભાઈ ખૂબ જ સારો ડાન્સ કરી રહ્યા હતા. એટલા માટે બધા લોકોને તે રીલ ઘણી પસંદ આવી. એટલે ઉત્સાહિત થઈને બંને જણાએ બીજા એક રીલ બનાવી અને અહીં જ્યારે આયુષે લખનભાઈને તે વિડીયો જોયો તો તેને મનમાં ને મનમાં ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. બે દિવસ પછી આયુષના મિત્ર તેને મળવા માટે ઘરે આવ્યા હતા. થોડી વાતચીત કર્યા પછી જેવા તેઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે લખનભાઈ ઘરની અંદર આવ્યા ત્યારે એક મિત્રએ કહ્યું, અરે અંકલ, તમે તમારી રીલ્સ જોઈએ છીએ, શું ડાન્સ કરો છો અંકલ તમે? બિલકુલ કોઈ ફિલ્મના હીરોની જેમ. તમે તમારું યુઝર નેમ પણ રાખ્યું છે સેન્ટા ક્લોઝ અને આગળ લખ્યું છે, હું લોકોના ખુશીઓ વહેંચું છું અને ખૂબ જ સુંદર. આયુષના મિત્રએ કહ્યું. એટલે આયુષ પોતાના પપ્પાની સામે ગુસ્સામાં ઘૂરીને જોવા લાગ્યો. મનમાં ને મનમાં તેને શરમ આવી રહી હતી. મિત્રોને ગયા પછી જ્યારે આયુષ અંદર આવ્યો તો લખનભાઈ ખુશીથી બોલ્યા, અરે મને તો ખબર જ નહોતી કે રીલ્સ કેવી રીતે બનાવાય. એ તો ગોલુની સાથે મેં પણ પોતાની 1-2 રીલ્સ બનાવી લીધી. ઘણા લોકોએ ખૂબ જ લાઈક કર્યા, પણ બેટા તે લાઈક નથી કર્યો. લખનભાઈનો આટલું કહેતા જ આયુષનો ગુસ્સો ફૂટી પડ્યો. બસ કરો પપ્પા, પરેશાન થઈ ગયો છું તમારાથી. હજુ કેટલી શરમ મહેસૂસ કરાવડાવશો મને? ક્યાં ગોલુ અને ક્યાં તમે? મારા મિત્રો તમારા વખાણ કરવાને બદલે તમારો મજાક ઉડાડી રહ્યા હતા. એટલું પણ તમને સમજાતું નથી
મારા મિત્રોની વચ્ચે તમારું કેટલું અપમાન હજુ કરાવડાવશો. કોઈ કામ કરવા બેસું છું તો તે જ વખતે તમે એટલા બધા મેસેજ કરી દો છો કે મારું ફોકસ ખતમ થઈ જાય છે. કાલે પણ તમે એ જ બધું કર્યું હતું, જેને કારણે જ મારા ટીમ લીડરને લાગી રહ્યું હતું કે મારું કામમાં ધ્યાન જ નથી. હવે તમે પહેલા જેવા કેમ નથી રહ્યા? જ્યારથી આ ફોન આવ્યો છે ત્યારથી તમારું દિમાગ ઠેકાણે નથી. મને તમારી આ બધી હરકતો જરાય નથી ગમતી પપ્પા. બધાની સામે તમને મારા પપ્પા કહેવામાં પણ મને શરમ આવવા લાગી છે. આયુષ ગુસ્સામાં બોલતો જતો હતો અને લખનભાઈ અને રજનીબેન હેરાનીથી તેના ચહેરા પર જોઈ રહ્યા હતા. ત્યારે જ રજનીબેન ગુસ્સામાં બોલ્યા, આયુષ તને કઈ શરમ છે કે નહીં? કોઈ દીકરો પોતાના પપ્પાની સાથે આવી રીતે વાતો કરે? શું કેમ મમ્મી તમે જોયું નહીં કે મારા મિત્રોને પણ શું કહ્યું કે આખી દુનિયા પપ્પા વિશે આવું વિચાર કરી રહી છે. ઘરે બેઠા મારી આબરૂના કાકરા કરાવવા લાગ્યા છે. આ બસ કર હવે આયુષ. આ બધું થઈ ગયું. જે કંઈ પણ તારા પપ્પા કરી શકે છે તેનો જવાબદાર ફક્ત તું જ છે. તને શું લાગે છે શું તેમને મોબાઈલનો શોખ ચડ્યો છે? હા, શોખ નથી તો બીજું શું છે? સોશિયલ મીડિયા ઉપર અજીબ પોસ્ટ મૂકતા રહે છે અને પણ ફાલતુના મેસેજ મોકલતા રહે છે. એક જ ઘરમાં રહીને પણ કોઈને વિડીયો કોલ કરે. બીજું તો ઠીક, આજકાલના છોકરાઓની સાથે રીલ્સ બનાવવામાં લાગી ગયા છે. કંઈ તો શરમ કરો, કંઈક તો વિચારો પોતાની ઉંમર વિશે. ત્યારે રજનીબેન બોલ્યા, અચ્છા, શું તે ક્યારેય વિચાર્યું છે કે પોતાના પપ્પા વિશે? શું તો પોતાની દુનિયામાં એટલો તું મસ્ત છે કે બાકી કોઈનું કંઈ પણ ધ્યાન નથી તારામાં? વિચારીને કહે કે જ્યારથી આ ફોન આવ્યો છે શું તે ક્યારેય અમારી પાસે બેસીને 2 મિનિટ પ્રેમથી વાત પણ કરી છે? તું જ કહે કે છેલ્લી વખત તે ક્યારે અમારી સાથે હસી ખુશીથી વાત કરી હતી અથવા તો અમારા હાલચાલ પૂછ્યા હતા? ક્યારેય અમને એમ પૂછ્યું છે કે કેમ તમે જમ્યા છો કે નહીં? અને હવે તું પોતાના પપ્પાને જ સંભળાવી રહ્યો છે કે તમે પહેલા જેવા કેમ નથી રહ્યા? શું તું પોતે પહેલા જેવો રહ્યો છે? કેટલીક વખત તને દિવસમાં ફોન કરીએ છીએ. તારી જિંદગીમાં શું ચાલી રહ્યું છે એ પણ જણાવવાનું તું જરૂરી નથી સમજતો. એટલે વિચાર્યું કે ચલો મેસેજ દ્વારા જ કમસે કમ પોતાના દીકરા સાથે થોડી વાત તો થઈ શકશે. અમે માનીએ છીએ કે સમયની સાથે બદલવું જરૂરી હોય છે, પરંતુ મા બાપના વિશે પણ થોડું તો વિચાર. તેમને પણ તમારી સાથે વાતો કરવાનું, તમને પ્રેમ કરવાનું મન થતું હોય છે, પોતાની વાત મનાવવાનું મન કરતું હોય છે. થોડો એવો સમય તો માંગે છે તમારા મા બાપ તમારી પાસેથી. આજે રજનીબેને ગુસ્સામાં પોતાના મનનો ભાર હળવો કર્યો એટલે આયુષ પોતાના પગ પછાડતો ઝડપથી રૂમમાં જતો રહ્યો અને લખનભાઈ હજુ સુધી ગુમસુમ બેઠા હતા અને પોતાનો ફોન ખીચામાંથી કાઢીને તેમણે એક બાજુ રાખી દીધો અને ઉદાસ ભાવથી પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા. બીજી બાજુ પોતાના રૂમમાં બેઠા બેઠા આયુષ પોતાની જૂની યાદોમાં ખોવાઈ ગયો અને કેવી રીતે નાનપણમાં તેના મમ્મી પપ્પા તેને લાડ લડાવતા હતા. જ્યારે તેના પપ્પા દુકાનેથી ઘરે આવતા તો તે જ આખા દિવસમાં તેણે શું શું કર્યું હતું તે બધું જ પપ્પાને કહેતો અને તેના પપ્પા ખૂબ જ ધ્યાનથી તેની એક એક વાતો સાંભળતા. થોડો સમય મળતો તો તે પોતાના પપ્પાની સાથે કેરમ અથવા તો લૂડો રમવા માટે બેસી જતો. ક્યાં જતા રહ્યા તે દિવસો? આખરે આ સ્થિતિ માટે તે પોતે જ જવાબદાર છે. આવું બધું વિચારીને આયુષે પોતાના વ્યવહાર પર અફસોસ થવા લાગ્યો અને બીજા દિવસે સવાર પડી તો આયુષ પોતાના રૂમની બહાર નીકળ્યો અને રોજની જેમ લખનભાઈ છાપું વાંચી રહ્યા હતા અને રજનીબેન શાક સુધારી રહ્યા હતા. આયુષે પોતાનો મોબાઈલ એક બાજુ મૂક્યો અને કંઈક વાત કરવાની ઈચ્છાથી પોતાના મમ્મી પપ્પા સામે જોયો અને ગુડ મોર્નિંગ મમ્મી પપ્પા, ગુડ મોર્નિંગ. પરંતુ તે બંનેમાંથી
કોઈએ જવાબ આપ્યો નહીં. પછી પોતાના મમ્મી અને પપ્પા પગે લાગતા આયુષ બોલ્યો, મારા કાલના વ્યવહાર માટે હું તમારી પાસે માફી માંગુ છું, ભૂલ મારી છે. એવું કહેતા આયુષ પોતાના બંને કાન પકડીને ઊભો રહી ગયો અને લખનભાઈ અને રજનીબેનની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા અને તેમણે આયુષને પોતાના ગળે લગાડી દીધો. અચ્છા મમ્મી, આજે નાસ્તો હું બનાવીશ અને તમે ખાઈને કહેજો કે કેવો બનાવ્યો છે. તેવું કહેતા આયુષ રસોડામાં જતો રહ્યો. ત્યારે જ લખનભાઈ અને રજનીબેન એકબીજા સામે જોઈને હસવા લાગ્યા. આજે લખનભાઈ અને રજનીબેનનું ઘર પહેલાની જેમ જ ખુશીઓની જેમ મહેકી રહ્યું હતું. આયુષે બટેકા પૌવા બનાવ્યા અને બધાએ સાથે બેસીને નાસ્તો કર્યો. એટલી વારમાં ગોલુ દોડતો લખનભાઈ પાસે આવ્યો અને બોલ્યો, અંકલ, કમાલ થઈ ગયો. અરે શું થઈ ગયું ગોલુ? લખનભાઈએ પૂછ્યું. એટલે ગોલુએ ખૂબ જ ઉત્સાહથી જણાવ્યું કે જુઓ તો, જે રીલ આપણે બંનેએ એક સાથે બનાવી હતી તેને અત્યાર સુધી 5 મિલિયન લોકોએ જોઈ લીધી છે અને ખબર છે કે તમારા 4 લાખ ફોલોવર્સ પણ વધી ગયા છે. આ સાંભળીને લખનભાઈ અને રજનીબેનની હેરાનીનું ઠેકાણું ન રહ્યું અને આયુષનું મોઢું તો ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું. તે હેરાન થઈને ક્યારેય પોતાના પપ્પાને જોઈ રહ્યો હતો તો ક્યારેક મિત્રો આ આધુનિક જમાનામાં તમે ગમે તેટલા વ્યસ્ત હોય પરંતુ ઘરડા મા બાપ સાથે થોડો સમય જરૂર પસાર કરજો. તેમને તમારી પાસેથી બીજે કોઈ પણ આશા નથી હોતી. આ વાતથી તમને સહમત હોય કે નહીં, તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.